या फिर थोड़ी बात करिए सस्पेशन सस्पेशन a thought, right? Something which we feel or think likely to exactly distrust, distrust. કે આપણને વિશ્વાસ નથી આવતો. સસ્પિશન સેન્ટર્સ ની સાયન્સ લીધું નથી આપણે છોકરાઓ. કોઈ મને કહી શકે કે ઇમોશનલ સેન્ટર જેને આપણે ફિલિંગ્સ એને આપણે લાગણી એનો રિયલ ફંક્શન શું છે? એનો રિયલ ફંક્શન શું છે? ફંક્શન એની સાચી કામગીરી શું છે? આપણી પાસે જે લાગણી છે એ લાગણીનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ મારો દીકરો ગમે છે, મને આ ગમે છે, આની પ્રત્યે લાગણી છે. હકીકતે એ જે આપણને લાગણી આપવામાં આવ્યું છે એનું રિયલ ફંક્શન શું છે? એ જ ફંક્શન છે કે કોઈ બીજું? એનું રિયલ ફંક્શન શું છે? એ વાત સાચી છે કે લાગણી આપણી પાસે રો મટીરિયલ છે અને એ લાગણીમાંથી આપણે પ્રેમ બનાવવાનો છે, પણ એની પાછળનો લક્ષ્ય શું હોય છે? એ લવનું રિયલ ફંક્શન શું છે? લવનું ફંક્શન શું આપણી અંદર? એ લવ શું કરી શકે? એ જે પ્રેમ બને નથી બહુ બરાબર. એનો ફંક્શન શું? હા, પરસેપ્શન. પરસેપ્શન બીજું શું? પરસેપ્શન પેલા શું અને કોનું પરસેપ્શન? પરસેપ્શન એટલે દર્શન. દર્શન એટલે એ લાગણી જ્યારે હાયરમાં ફરી જાય છે ત્યારે એની અંદરની એક ફંક્શન છે, બે ફંક્શન છે એ લાગણીની અંદર. એ બે ફંક્શન ઉઘડે છે. એ કયા બે ફંક્શન છે? જેને આપણે પ્રેમ કહીએ છીએ, પણ સાદી ભાષામાં આપણને પ્રેમ એટલે એની સાથે પરસેપ્શન તો આપણને કોઈ દિવસ શું કહેવાય દેખાતું નથી. તો હકીકતે લવ નું ફંક્શન શું છે? ફંક્શન ઓફ લવ, લવ somebody else, to love everybody, એ શું એનું ફંક્શન છે? બીજી રીતે મૂકો તો ઇમોશનલ સેન્ટર નું રિયલ ફંક્શન શું? હા,
ટુ ફીલ ધ ટ્રુથ એટલે સત્યની અને સત્યને દર્શન કરો. એટલે દર્શન જે સત્યનું થાય છે એ થ્રુ ધી ઇમોશનલ છે. પણ એ સત્યનું દર્શન ત્યાં સુધી શક્ય નથી બનતું જ્યાં સુધી એ જે રો મટીરિયલ છે એ હાયરમાં ટ્રાન્સફોર્મ ન થાય. એ આપણા કોન્શિયસ એફર્ટથી જ ટ્રાન્સફોર્મ થઈ શકે. જ્યાં સુધી એ લોઅર છે ત્યાં સુધી સત્યનું દર્શન તમે 100 વર્ષ મેડિટેશનમાં બેસો તો એ શક્ય નથી. એટલે એ જે ઇમોશનલ સેન્ટર છે ઇટ ફીલ્સ ધ ટ્રુથ, ઇટ સીઝ ધ ટ્રુથ. સત્યની એની અંદર શું કહેવાય સંવેદના ઓફકોર્સ આમ આપણે ઇન્સ્ટિંક્ટિવ સેન્સર પણ છે. હા, સત્યની અનુભૂતિ અને સત્યની પરસેપ્શન એને દર્શન. સત્યનું જે જ્ઞાન થાય છે એક શેમાં થાય છે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. તો આ ઇમોશનલ સેન્ટરનું રિયલ ફંક્શન છે હિડન ફંક્શન. એ હિડન ફંક્શન ત્યારે બની શકે જ્યારે આપણી અંદર લાગણી ટ્રાન્સફોર્મ થાય, હાયર સબસ્ટન્સ એમાંથી આપણે ઉત્પન્ન કરીએ. અંદર નેગેટિવ ઇમોશન્સ કઈ જગ્યાએ આવે છે? કારણ કે સસ્પિશન ઇઝ અ પોઝિટિવ ઇમોશન કે નેગેટિવ? નેગેટિવ. તો આની અંદર નેગેટિવ ઇમોશન્સ કઈ જગ્યાએ? આપણે જન્મથી નેગેટિવ ઇમોશન્સ લઈને આવીએ છીએ. તો આપણું એ રિયલ સાઈડ નો ભાગ નથી. આપણું રિયલ સાઈડ જે જન્મ પહેલા પછી જન્મ પછી જે એ આપણે જીવનમાંથી મેળવીએ છીએ. તો નેગેટિવ ઇમોશન્સ ક્યાંથી આવ્યા? નેગેટિવ ઇમોશન્સ ક્યાંથી? નાનો બાળક છે એ નેગેટિવ ઇમોશન્સ ક્યાંથી શીખે છે? એક ખુરશી ખાલી છે, લઈ લો. પેરેન્ટ્સ પાસે, પેરેન્ટ્સ પાસે, આજુબાજુના વાતાવરણ પાસે. એની ઈચ્છા જે પૂરી નથી થતી અને બીજાને એ જોઈએ છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ રીતે રિએક્ટ કરવાનું, એ ઇમિટેટ કરે છે. એટલે હકીકતે નેગેટિવ ઇમોશન્સ જે છે એ ઇમોશનલ સેન્ટરના ભાગ નથી, એ બહારથી થોપવામાં પકડાય છે. આ શું કહેવામાં? એટલે ઇમોશનલ છે એનું ઓરિજિનલ જે હયાતી છે, એનું ઓરિજિનલ જે ક્યાં જાય ઓરિજિનલ જે વિશે કહેતો નથી ભાઈ, એનું ડેydreaming નથી. પ્લીઝ પ્રેઝન્ટ ત્યારે પણ છેલ્લા 2 દિવસથી નોટ કર, એને પકડું ત્યારે ડેydreaming. જે ઇમોશન એ આપણે બહારથી ઇમિટેશન અક્વાયર. હવે જ્યાં સુધી અંદર નેગેટિવ ઇમોશન્સ છે એ જે આ ઇમોશનલ સેન્ટરનું જે ઓરિજિનલ સ્વરૂપ છે એની ઉપર એ એક ફળ. તો શું થાય? ઇમોશનલ સેન્ટરની એ કોઈ દિવસ પોતાની કામગીરી કરી શકશે નહીં કરી શકે. એટલે નેગેટિવ ઇમોશન્સ અને સત્ય સાથે જઈ શકે નહીં, કારણ કે સત્યનું દર્શન ઇમોશનલ સેન્ટરમાંથી થાય છે અને જ્યાં સુધી નેગેટિવ ઇમોશન છે ત્યાં સુધી ઇમોશનલ સેન્ટરને કામ કરવા દેશે. એટલે આપણા બે લક્ષ્ય છે ઇમોશનલ સેન્ટરની સાથે. એક કે નેગેટિવ ઇમોશન્સ માંથી મુક્તિ, તદ્દન મુક્તિ એટલે 100%. એની ક્યાંય જગ્યા જ નથી આપણા જીવનની. વર્ષો સુધી બધે ફરતો તો ખૂબ આશ્રમોમાં ફર્યો છું અને હું જોઉં તો ગુરુઓની અંદર નેગેટિવ
નાની નાની વાતમાં ભડકો થઈ જાય, કઈ સરખું ન થયું હોય તો ઇરિટેશન આવી. શિષ્યોને પૂછ્યું તો શિષ્ય કે અમારા માટે કરે છે. ખબર છે આને શું કહેવાય? ઇલ્યુઝન. સત્યનું દર્શન અને નેગેટિવ ઇમોશન સાથે કરે શક્ય નથી. એમાંથી મુક્ત થવું જ પડે. તમે વિચારી લ્યો કે તમને શું જોઈએ છે જીવનની અંદર? સત્ય જોઈએ છે કે હજી તમારા બધી નેગેટિવિટીનો જે જમેલો છે એ પોટલીને સાચવી રાખો? બે વસ્તુ નથી. રાઈટ? એટલે જ્યાં સુધી નેગેટિવ ઇમોશન્સ છે ત્યાં સુધી ઇમોશનલ સેન્ટર એની સાચી કામગીરી કરી શકતું નથી. એક જાતનો વાયરસ છે જે બહારથી નાનપણમાં 5 વર્ષની ઉંમર થાય નેગેટિવ ઇમોશન્સ નું માળખું અંદર તૈયાર થઈ ગયું. ફ્રી ઓફ નેગેટિવ. જ્યારે એ અક્વાયર પરસીવ યા અન્ડરસ્ટેન્ડ કોણ કરે અંદર કોઈ ઇન્વિટેશન થી કરે. એને દેખાય કે ભાઈ આ મારા ફાધર છે એનું મોડું ચડી એટલે એ તરત જ એને ખ્યાલ આવે કે હવે મને દૂધ ટાઈમસર નહીં મળે તો મારું મોડું ચડી જશે. નો અન્ડરસ્ટેન્ડિંગ. ઇટ ઇઝ થ્રુ ધ મૂવિંગ સેન્ટર ઇમિટેશન. આખું જે આવે છે થ્રુ ઇમિટેશન. પરસેપ્શન wrong perception. Without any conscious decision. Mechanical. Yeah. So mechanical process starts from there. And another question, suspicion, negative emotion may be instinctive center to negative. Because suspicion થાય તો જ્યારે અંદરની gut instinct કેવું કઈ હોય છે. Fear. A fear. Instinctive fear. Suspicion, instinctive fear. Suspicion માં હજી આપણે આવ્યા નથી. Suspicion, instinctive fear. Suspicion જુદી વસ્તુ. ખતરનાકમાં ખતરનાક નેગેટિવ. જે વ્યક્તિ સસ્પિશન કરે એ કોઈ દિવસ સત્યને પામી ન શકે. બે વસ્તુ તો શક્ય નથી. સસ્પિશન ગુજરાતીમાં બે. It's a habit mechanism. Habit નું આખું એક નેટવર્ક ઇમોશનલ સેન્ટર ઉપર થઈ. મને સારું ન કે એટલે મારું મોડું ચડી જવા. એક ક્રોનિક રાઈટ. એક ક્રોનિક બને એટલે જાત જાતની આપણી અંદર શું કહેવાય નહીં એનું કનેક્શન મૂવિંગ સેન્ટરની સાથે બીજા સેન્ટર્સની સાથે. એટલે કોઈકનું મોડું ચડી જાય, કોઈ બકબક કરવા માંડે એટલે આખું ઇમોશનલ સેન્ટરનું કરપ્શન થઈ. કોઈ બ્રૂડિંગ કરવા માંડે, પાસમાં ચાલ્યા. કોઈ નેગિંગ ને શું કે વેણાટોળા નેગિંગ કરે. અત્યારે શિબિરની અંદર જો યંગ છોકરીઓ છે એના ફાધરને નેગિંગ સમજાય છે. એટલે ઇમોશનલ સેન્ટર કરપ્ટ થઈ. હવે એ ક્યાં લઈ જવાનું એ છોકરા છોકરી એ તો દેખાય છે ક્યાં જવાનું. એમાંથી મુક્ત થવું બહુ મુશ્કેલ. કારણ કે એ આપણે પાછું એવી વસ્તુ માટે નેગિંગ કરીએ જે આપણને એનો એક શું કહેવાય એક જાતની સાત્વિક ઈગો આવે. ફાધરને કોલેસ્ટ્રોલ હોય તો કે ભાઈ આ નહીં થાય. એટલે આપણને નેગિંગ નો સાત્વિક ઈગો આવે.
સમજાય છે? એવું એક કરપ્શન થઈ જાય. જે છે વર્સ્ટ વાયરસ, કેન્સર કરતા વર્સ્ટ વાયરસ, નેગેટિવ. કારણ કે પછી બહુ શું કહેવાય સ્ટડી માંગી લે, કારણ કે જેવું કંઈક થાય છે એટલે મારું મોઢું આમ ફરી જાય, જેસ્ચર ફરી જાય, એટલે આ બધા કનેક્શન્સ માંથી જ્યાં સુધી આપણે મુક્ત ન થાય, ઇમોશનલ સેન્ટર, મૂવિંગ સેન્ટર, ઇટ્સ વેરી હાર્ડ, વેરી વેરી. અને જે ઇમોશનલ સેન્ટર જે છે એને આપણને આપ્યું છે સત્યનું દર્શન કરવા માટે, પણ જ્યાં સુધી આ છે સત્યનું દર્શન. અને પ્રોબ્લેમ ક્યાં થાય કે એ પછી આખી જિંદગી રહે છે, તમે ફરીથી આવો તો એ જ હેબિટ ક્રિએટ થાય, પાછું એ જ સાયકલ, ઇટ કીપ્સ ઓન રિપીટ, સેમ સાયકલ. ક્યારે પણ એમાંથી આપણે મુક્ત થઈ શકતા. The whole world is living in negative. આખી દુનિયા નેગેટિવ. Negative emotions are habits of relationship. Relationship between negative emotion and habits. We have a habit to be Negative. 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 તું કંઈક બોલીશ તો એનું ઊંધું જ હું વિચાર, રાઈટ? એ કંઈક નવા કપડા પહેરેલા હશે તો એનું હું એમાં કંઈક વાંક જ કાઢીશ. કોઈ બીજાના વખાણ કરીશ મારા સિવાય તો એને હું ઉતારી જ પાડીશ. સમજાય છે? આ બધા હેબિટ્સ ઓફ ધ ઇમોશનલ સેટ. So sarcasm, mocking, teasing, all of that is one sort of habit. So even if the person See, pretends that it's out of concern, they live out of the illusion that it's out of us. See, બે વસ્તુ છે. એક સોલ છે, જીવ, સોલ એટલે જીવ, અને એક બોડી બ્રેઇન સિસ્ટમ છે. બરાબર છે? હવે સોલ બે લક્ષ્યથી જીવનમાં રહે છે. જે જીવ છે એ બે લક્ષ્યથી જીવન, એને શરીર ધારણ કરે. કયા બે લક્ષ્ય? એક એની મુક્તિ, એનું પ્રાઇમ લક્ષ્ય છે મુક્તિ. બીજો શું લક્ષ્ય? એ તો મુક્તિ માં. બીજું શું લક્ષ્ય? હા, બરોબર. એ લર્નિંગ એના મુક્તિમાં જ આવે ને. એ લર્નિંગ શેની માટે કરે છે? પોતાની, એ ભણવા માટે આવે છે. શેની માટે ભણવા માટે આવે છે? મુક્તિ માટે, રાઈટ? એટલે એ લર્નિંગ બધું મુક્તિમાં આવે. એ બીજો કયો લક્ષ્ય? બધું લર્નિંગમાં. બીજો કમોન સો ઇઝી. એના બે લક્ષ્ય છે આવવા માટે, રાઈટ? એક લક્ષ્ય આપણે કહી દીધું મુક્તિ માટે, એમાં ભણવાનું એ આવી ગયું, બધું એ જીવનની પાઠશાળામાં આવે છે તો એ તો ભણે જ છે, મુક્તિ માટે ભણે, રાઈટ? તો બીજો કયો લક્ષ્ય થી? એ અનુભૂતિમાંથી ભણે છે, એ અનુભૂતિમાંથી ભણે છે, પણ બીજો એનો કયો લક્ષ્ય છે? અનુભૂતિ, લાઈફ, એ એન્જોયમેન્ટ માટે, એ લાઈફને એને એન્જોય કરવું. હવે જરા અહીંયા વિચારી લેવું પડે, એન્જોયમેન્ટ અને ઇન્ટેલિજન્સમાં ફરક છે. કારણ કે આપણે એન્જોયમેન્ટ એટલે ઇન્ટેલિજન્સ સમજીએ, ઇન્ડલ્જ નથી કરવું એ, પણ એને જીવનની જે આનંદ છે એ લૂંટવું છે. એટલે એ બે લક્ષ્યથી આવે છે. જે જીવ છે એ પહેલો લક્ષ્ય છે, રાઈટ, મુક્તિનો, પોતાની મુક્તિનો. અને બીજો લક્ષ્ય છે કે એને જીવનનો આનંદ લૂંટવું છે. હવે હું સાધુ બની જાઉં, ઉગાડે પગે ફરું,
તો એ જે જીવ છે, જે જીવનની આનંદ લૂંટવા આવ્યું છે, એને મેં દબાવી સપ્રેસ કરી. તો એ જીવનનો આનંદ કઈ કઈ વસ્તુઓમાં છે? તો એની પાસે માધ્યમ તો શરીર જ છે, પણ એ શરીરના માધ્યમ દ્વારા એ જીવનની સારી સારી વસ્તુઓનો આનંદ લૂંટવામાં, એ પરસેપ્શન થી લૂંટવા માંગતો, તો એ સારી વસ્તુઓ જોવાની એની ઈચ્છા, બ્યુટીફુલ વસ્તુઓ જોવાની એની ઈચ્છા. સનસેટ છે, એક સીન છે, માઉન્ટેન નો સીન છે, પેઇન્ટિંગ છે, હાયર વસ્તુઓ જોવાની એની, એને એસ્થેટિક્સ, સૌંદર્ય લક્ષી દ્રષ્ટિ, એસ્થેટિક્સ એટલે સમજાય છે. બીજી કઈ રીતે જીવનનો આનંદ? એક પરસેપ્શન માંથી, મ્યુઝિક પરસેપ્શન માંથી, પાંચ ઇન્દ્રિયો દ્વારા, એટલે ઇન્દ્રિયોના સુખ ખાવા પીવાની અંદર પડ્યા છે, રાઈટ? એટલે એ ફૂડ ને એન્જોય કરે, રાઈટ? હવે એ આવ્યો છે એન્જોય માટે. હવે ભજીયું લીધું એટલે કોઈક આવીને કહી ગયું કે ભાઈ કોલેસ્ટ્રોલ વધી જશે. સમજાય છે ગ્લુકોઝ નહીં ખાતો, પકડાય છે આ પોઈન્ટ. આપણે કઈક ઊંધા રવાડે ચડી, આપણું થિંકિંગ, આપણું શું કહેવાય, ઊંધા રવાડે છે. જે પ્રાઇમરી હતું એને સેકન્ડરી બનાવી દીધું, જે સેકન્ડરી હતું એને પ્રાઇમરી બનાવી દીધું. ભાઈ પ્રાઇમરી જરાક કોલેસ્ટ્રોલ જરાક જોઈ લો, ઇન્ડલ્જ નથી કરવું, સમજો? ઇન્ડલ્જ ઓવર નથી કરવું, પણ આનંદ તો લૂંટવાનો છે, સમજાય છે? હવે એ અહીંયા જે છે ને પતલી દોરી છે, એટલે એક્ઝેક્ટ મધ્યમ માર્ગ પકડાવવો છે. અતિશયોક્તિ ના કરે, અતિશયોક્તિ ના કરે, રાઈટ? આનંદ તો લૂંટવાનો છે. એ કઈ વસ્તુમાં આનંદ? એને સેક્સમાં આનંદ. સેક્સમાં ઇન્ડલ્જ નથી કરવાનું, તો આનંદ તો લૂંટવાનું. આ બધી જીવની જે છે એ આ બે લક્ષ્યથી એને શરીર ધારણ. હવે હું તો બ્રહ્મચર્ય રહીશ, બધા સાધુ સમજો. ઇટ્સ એક જાતની શું કહેવાય, અગલીનેસ છે લાઈફ સાધુ પર. એ જીવનનું એક કુરૂપતા છે, એક જીવનની એક જાતનું રેપ કરી નાખ. secondary aim છે એ fulfill ના થાય તો primary aim achieve થાય ખરી. Primary aim is liberation, but secondary aim જો આ લોકો એકદમ સરસ રીતે ખાલી સેકન્ડરી એમ જ પૂરું કરે. અને એ લોકોને કઈ મુક્તિની નથી પડી, છતાંય એ લોકોને તમે મળો તો એટલી સુંદર લોકો, એ લોકોની અંદર કોઈ બીજી કપટ નથી. આ સમજાય? I'm asking secondary પૂરી ના કરે જો primary achieve થાય એટલે નથી. પ્રાઇમરી તો એ જ છે મુક્તિ. મુક્તિ સાથે જીવ જે આવે છે એ એન્જોયમેન્ટ માટે. એટલે આ સાધુ painful. They have gone on the wrong paths. So by being that they can never achieve liberation because secondary aim पे આપણું suppress છે. કદાચ લિબરેશન ની ઝલક મળશે, એન્જોયમેન્ટ માટે તો પાછું આવવું જ પડશે. એન્જોયમેન્ટ કરતા કરતા જો અતિશયોક્તિ, કારણ કે આ અતિશયોક્તિ થઈ ગઈ એટલે કરતા કરતા આ બાજુ જ ફેંકાશે, એટલે હવે બધું ગડબડ. બંને સાથે ચાલો. You identify what is enjoyment when you have gone through indulgence. Just example લઈ લે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર આપણને, કે ક્યાં હું એન્જોય કરું છું અને ક્યાં હું ઇન્ડલ્જ. Likes or
something એને ખાવું અને એન્જોય કરવું સારું પણ ઓવર ઇટ કરવું એ Indulgence. શકાય કે એની લાલસા રાખવી એ ઇન્ટેલિજન્સ છે. Agreed. Agreed. બેલેન્સ સમજાવું બે લક્ષ્યથી જે જીવ ફૂડ હોય અને એક એન્જોયમેન્ટ આવ્યું એના પછી ગ્રીડ ઓફ સોર્ટ જે એવું વિચારે કે બધું લઈ લેવાનું ત્યાં ઇન્ટેલિજન્સ ત્યાં ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સ વગરની જે એન્જોયમેન્ટ છે ઓલવેઝ એસ્થેટિક એની અંદર સુંદરતા બધાના ઘરમાં જાઓ નેગિંગ ચાલ વાઈફ હસબન્ડ ને નેગ કરતી હોય ભાઈ નહીં ઘી વગરનું જ મળશે આ તેલ વગરનું જ મળશે નેગ એ લોકોને ખ્યાલ લોકોના નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર રીઇન્ફોર્સ માટે નથી આવ્યા એટલે હું એમ નથી કેતો કોલેસ્ટ્રોલ વધારજો સમજીને ના એ આપણું લક્ષ્ય નથી that is repetitive demand for repetitive enjoy કર બીજું વારંવાર એનું રિપીટેશન કરીએ એ આપણી વાપરવાની મારી નહીં અંદર જોવાનું કે કઈ રીતે હું કરું છું મારું ટોન શું છે કઈ રીતે હું ઇન્ટોનેશન શબ્દો કયા વાપરું શબ્દોની અંદર વાક્ય કયા વાપરે ખબર પડે કે નેગેટિવ સાઈડ માંથી આવે છે કે ન્યુટ્રલ કે નેગેટિવ સાઈડ માંથી આવે એટલે શબ્દની અમુક ક્વોલિટી શબ્દોના ઇન્ટોનેશન ની અમુક ક્વોલિટી સમજી જ જાય playfulness and balance. હા Difference between playful tone and malicious. નેગેટિવ સાઈડ તમે ગમે ત્યારે આવજો ને એટલે નહીં આવો ટોન ઇન્ટોનેશન ચોઇસ ઓફ વર્ડ્સ બધું કહી દે કે નેગેટિવ સાઈડ માંથી આવે છે બીજું જે મુક્તિ લક્ષ્ય છે જે મુક્તિ લક્ષ્ય કંઈ પણ આપણે કરીએ રિવોર્ડ માટે કે આપણને કંઈક પુરસ્કાર મળે કે કંઈક એનો બેનિફિટ કંઈ પણ આપણે કરીએ વખાણ માટે કંઈ પણ આપણે કરીએ કે આપણું પોઝિશન ઉપર જાય મેરિટમાં કંઈ પણ આપણે કરીએ કે એમાં મને ફિલિંગ ઓફ ગુડ હું બહુ સારો વ્યક્તિ કંઈ પણ આપણે કરીએ ડ્યુટી માટે કંઈ પણ આપણે અંદરના પિક્ચર માંથી કરીએ કે અરે હું તો બહુ મોટો મેડિટેટર છું ને મારે આ કરવું જ પડે હા કંઈ પણ આપણે આપણા મિથ્યા અભિમાન કન્સીટ માંથી કરીએ કંઈ પણ પ્રાઇડ માંથી કરીએ કંઈ પણ ઇમિટેશન માંથી કરીએ કંઈ પણ એ ભય માંથી કરીએ અરે મારું નાક કપાશે નહીં કરું તો બીજાને હું શું મોઢું બતાવીશ કંઈ પણ આપણે કરીએ કે અરે મારો મિત્ર ભાગી જશે આ બધું ફોલ્સમાં જાય છે
આ બધું ફોલ્સ હોય. એ જ વસ્તુ આપણને આગળ લઈ જાય જેની અંદર આપણું અટેન્શન ફ્રી હોય, છતાંય લક્ષ્ય રાખવાનું. અત્યારે આ તમારી સામે હું મારું સારું લગાડવામાં, જેને મેરિટ, હું તો આ મારા એસેન્સમાં ચાલતો ફોલ્સ સાઈડ પર છે. એ થોડું મુક્તિ લક્ષ્ય વ્યક્તિનું થોડી વાત કરો. After a good day's work, yeah, it used to go funny oil and go hard work. એ સમજાતું. After a good day's work, like after the business suppose go funny oil or go achieve career, right? Personal aim, yeah, the plan career. And then the satisfaction or contentment you get at the end of the day, that is also false. એ જીવ આનંદ લૂંટી લે. પણ But if I announce that to other people, then it is false. હું એન્કેશ કરું તો it's false. એટલે હું ક્લાસમાં ફર્સ્ટ આવીશ પણ મારા એસેન્સની અંદર કોઈ પણ ગ્રોથ. હવે આપણે સસ્પિશન પર આવીએ, થોડીક બેકગ્રાઉન્ડની વાત. સસ્પિશન, શંકા, એ કોઈ દિવસ પોઝિટિવ ત્યાં શંકા હોય ત્યાં પ્રેમ હોય જ ન શકે. મને બહુ શંકા હોય. તો મારી ગર્લફ્રેન્ડ કોઈકની સાથે હસતો જોઉં ને તો એ મને આમ થાય કે ખોટા લોકો છે. એ રિયલ વાત. સાથે કેમ હસી શકે? એવું જોયું છે કે જે વસ્તુ આજે મારી સારી લાગતી હોય કાલે ખરાબ લાગે. સપોઝિંગ તું કોઈકના પ્રેમમાં, સપોઝિંગ એ પણ પ્રેમમાં પડવાનું એક મોટું કારણ શું? ઓકે, એ બહુ બ્યુટીફુલ છે એટલે કે એના પ્રેમમાં શું થયું? થયું સુંદર, બ્યુટીફુલ તો છે, પ્રેમમાં પડ્યું. એ હોશિયાર છે ભણવામાં. આજે એકચ્યુઅલી એનું લેક્ચર અમારે એક્સચેન્જ પ્રોગ્રામ એક વર્ષ. થોડું ફ્રાન્સની બધી વાતો સાંભળો. ઓબ્જેક્ટિવ આર્ટ ફ્રાન્સમાં ખૂબ છે, સાંભળો. તો શેના કારણે પ્રેમમાં પડ્યો? સુંદરતા, પ્રેમ. આ હોશિયાર છે, તમે એન્જિનિયર બને કે કંઈક તો બનશે જ. બને કદાચ એકદમ આગળ નીકળી લગ્ન કર્યા થોડું પાછળ એને એમ દેખાય કે બધા એને બોલાવે છે, મને તો કોઈ બોલાવતું નથી. એની અંદર શું જાગવા માંડે? જેલેસી અને સસ્પિશન. હવે એ કહેશે કે તું આગળ નીકળી ગઈ, તારો બોસ તને આટલો બધો બોલાવે છે પણ તારી સુંદરતાના કારણે બોલાવે.
એક સુંદરતા જેની સાથે લગ્ન કર્યા એ હવે ગડબડ કરવા માંડી. પકડાય છે. ટેકનોલોજી નથી. થાય. પુરુષ અતિશય શંકાશીલ, બેઝિક નેચર શંકાશીલ. પુરુષ માટે શંકાથી ઉપર ઉઠવું એટલે તો એ જીવનમાં મોટામાં મોટું શું કહે માઉન્ટ એવરેસ્ટ ચડવું. શંકાથી ઉપર એમ જ સમજો કે તમે પુરુષ સાથે લગ્ન કર્યા એટલે શંકા સાથે લગ્ન કર્યા. પુરુષ સાથે જ કરવું પડે. ખાલી તમને ટિપ્સ આપું છું. એમ થાય કે હવે કોઈકનો ફોન આવ્યો, શું વાત ચાલતી હતી, એ શું તને કહેતો હતો, એ તો આમ જવાબ આપ્યું, એ શેની માટે તે આપ્યું. ભાઈબંધનું થોડું શું છે કે એ ચાઇલ્ડ આવે ને પછી ઘણું બધું ઓછું પુરુષ બિચારાને ચાઇલ્ડ બનાવે. ટેન્શન આમથી આમ થાય. એ જે બ્યુટી ગઈકાલ સુધી મને એકદમ સારી લાગતી હતી એ હવે મારા જીવનમાં ઘોટાળા થઈ ગઈ. હવે એમાંથી એ વ્યક્તિને નીકળવું બહુ જ મુશ્કેલ. હવે શંકામાંથી શું નીકળવું, શંકામાંથી શું ઇમેજિન, વિઝ્યુલાઇઝેશન, નેગેટિવ ઇમેજિન, નેગેટિવ ઇમેજિન. 10 મિનિટ લેટ આવી છે ને, હા, મારી સાથે શેર કરવો શેર કરવો હવે 60 વર્ષથી 43 વર્ષ પહેલાની વાત. કે સપોઝિંગ એક ફ્રેન્ડ હોય તો હું એનું પરફ્યુમ સૂંઘી, મને શંકા હોય ને તો બીજા બધા જે પુરુષો આવતા હોય સૂંઘી લઉં કે એની ઉપર એ પરફ્યુમ આવે છે. ઉપર ઉઠવું હોય તો That is looking just true. શંકામાંથી શું નીકળે, નેગેટિવ ઇમેજિન. નેગેટિવ ઇમેજિનિંગ માંથી શું નીકળે, કન્ક્લુઝન્સ. Conclusions are the worst thing that can happen to the emotional center. હવે ઇમોશનલ સેન્ટર અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની એક જુગલબંધી થઈ ગઈ ને ત્યાં ગાંઠ પડી. કન્ક્લુઝન ને શું કહેશે, પૂર્વ સારા છે. Because this if it has to be like Cannot be otherwise. Cannot be otherwise. ભાઈ ઓલો બીજો છોકરો એની પર પરફ્યુમ હોય, એની ગર્લફ્રેન્ડ એ પરફ્યુમ વાપરતી હોય, હું તો કન્ક્લુઝન ઉપર આવી જ જાઉં કે નહીં. એક વખત કન્ક્લુઝન અંદર ઘર કરી એ લગભગ ઇરિપેરેબલ મશીન. એ ઇમોશનલ સેન્ટરની સાથે આ જિંદગીમાં કામ લેવું અતિશય
કારણ કે એ કન્ક્લુઝન ઓગળે નહીં. ક્રિસ્ટલાઇઝેશન છે ને, નેગેટિવ ક્રિસ્ટલાઇઝેશન, એ ઓગળે નહીં. બરફને ઓગળવું સહેલું છે, લોખંડને ઓગળવું સહેલું છે, તો આપણે કે સ્ટ્રક્ચરને ઓગળવું મુશ્કેલ. માં જ્યારે હાઇડ્રોજન ઇમ્પ્રુવ હોય છે ત્યારે બી એ જ કન્ક્લુઝન ઉપર લાગે. This is the movement of the negative part of the emotional center. અને જ્યાં એ એક્ટિવ કોને કરે છે? ઇન્ટેલેક્ચ્યુઅલ. આમ હશે, આમ હશે, આમ હશે, અને આ બરાબર છે, તો આમ જ હોવું જોઈએ. Logically. પછી એ જેલમાંથી છૂટવું અતિશય મુશ્કેલ છે. પ્રેમ તો રે કે ન રે, આખા રિલેશનશિપ ની અંદર મેળવવાના. મેળવણમાંથી દહીં થતું હોય તો સારું, પણ ફાટી જ જાય. સમજાય છે? સસ્પેશન, શંકા જે છે એ ઇમોશનલ સેન્ટરની એકદમ દોષ સ્થિતિ છે. પુરુષ બાય નેચર શંકાશીલ. ને હકીકતે એને જો એનું ડીએનએ બદલાવવું હોય તો એને શંકામાંથી નિયમો બનાવો કે એ મારી જે ફ્રેન્ડ છે એ જેની સાથે વાત કરતી હશે, મને એનામાં ટ્રસ્ટ છે, હા, એની અંદર વચ્ચે હું પડીશ નહીં. એટલે કોઈ પણ એનો વિચાર મને આવતો હોય તો એ વિચારને હું દૂરથી એ જોયું છે. અમુક ઘરોની અંદર એકબીજાના ફોન છે, કોના એસએમએસ ને એસએમએસ કાઢવાનો કોઈ નથી. ખબર નહીં હું કોઈ કે જાઉં થઈ ગયો એ કાઢી નાખે. સી ધ આપણું મગજ કેટલું નીચે ઉતરી ગયું કે મારે એના એસએમએસ ચેક કરવું. આપણું મગજ નીચે કઈ ગટરમાં આપણું મગજ છે. ભલે આપણે સારામાં સારા બંગલામાં રહેતા હોય, અહીંયા તો આપણે ગટરમાં છીએ. થોડીક જો શંકાની ઉપર આપણે કામ કરી શકીએ, શંકામાંથી મુક્તિ, એમ સમજવું લાઈફનું બહુ મોટું પગલું આપણે કરી લીધું આપણા મુક્તિ તરફ. કારણ કે આપણી પાસે સત્યને સમજવા માટેનું એક જ સાધન છે, ઇમોશનલ સત્યના દર્શન. અને જ્યાં સુધી આપણે એને એ સત્યનું લાયક નથી બનાવી શકતા ત્યાં સુધી શક્ય. મારે આજે સસ્પિશન ની વાત કરવી હતી, એમાંથી શું નીકળે છે? જેલસી અને એન્વી એટલે શું? when you wish that something bad happens to the person. એ મેં કાલે વાત કરી, આપણે સપોર્ટે વાત કરી. એટલે કઈ જગ્યાએ આપણને દેખ્યું ત્યારે કોઈને પણ આપણે નીચે એ આપણે એનવી માંથી એ હેબિટ નીકળી. સમજાય છે? કોઈને પણ આપણે નીચે ઉતારી. એ સારી કપડા પહેરીને આવી એ તો બધાને બતાડવા, રાઈટ? ઉતારી. એટલે જ્યારે એ અંદરથી ઈચ્છા જાગે કે કોઈને પણ નીચે ઉતારી દેવા,
ત્યારે એ વસ્તુ એનવી માંથી આવે છે. એ પાછું ગટર જ છે. શું કે રિલેશનશિપ ની અંદર એક વ્યક્તિ એકદમ પોપ્યુલર હોય ને બીજો વ્યક્તિ એટલો પોપ્યુલર પ્રખ્યાત, રાઈટ? એને બધા બોલાવતા હોય, હા, એટલે બીજાને એમ લાગે કે હું ફેલિયર નો એક ચાન્સ છે. એટલે બધી નેગેટિવ ઇમોશન્સમાં જે વર્સ્ટ નેગેટિવ ઇમોશન છે એ ત્યાં આપણે બીજાને હવે એની અંદર એક બહુ સટલ ઈગો આવી જાય, સ્પેશિયલી એની સાથે શું જોડાય છે? Humor. Humor. એટલે હું એવી રીતે એને ઉતારી પાડું, હા, કે બીજા બધાય હસે. હવે નોટ ઓનલી હું એને ઉતારી પાડું છું, પણ એક નવો ઈગો ને હું એટલું બધું પોષણ આપું છું કે ઉતારી પાડું છું અને બીજા બધાય હસે. હવે એ કન્ક્લુઝન જેવું, હવે એ બ્લોક થઈ વ્યક્તિઓ છે જેની આખી એ બીજાને હસાવે બહુ સરસ રીતે, પણ એ બીજાના ભોગ એ બીજાને ઉતારી પાડીને બીજાને આ ઈગો કોઈ દિવસ ચેન્જ થઈ શકે? એ બધું એનવીમાં. તો જે અંદરનો જીવ જે છે એ જ્યારે હું બીજાને ઉતારી પાડું છું, હકીકતે એ જીવને હું ગળે ફાંસી પાડું. Lowest of all the negative emotions is suspicion, jealousy. ત્રણ વસ્તુથી જરા આપણે અવેર થાય, ત્રણ વસ્તુમાંથી જો મુક્તિ મળે તો બહુ મોટી વાત છે. કંઈ પૂછવું હોય તો દરેક બેસીએ. શેમાં? ત્યારે નીચે ઉતરે સમજ આવે છે કે તો આ પ્રકાર આપી કોઈ નેગેટિવિટી ન થાય. પ્લાનિંગ કરી શકે એટલે એ ન કરી શકાય, પણ એવું આપણે એટમોસ્ફિયર માતા પિતા કરી શકે કે એ નેગેટિવ ઇમોશન્સની જે ગ્રીપ છે, પકડ જે છે, નાનપણથી એનું સમજ એને આપતા છે. આ સમજાય છે? એ બાળક ક્લાસમાંથી આવીને કે ને ઓલો આગળ નીકળી ગયો મારાથી, અને આપણે જોઈએ તો આપણે એને સમજાવીશું કે આગળ જવાનું છે, કોઈ પાછળ એ નિયમ છે, અને એની અંદર જો દુખી થાઈશ તો તું તારી અંદર જ ઝેર ભરે. આ રીતે એને સમજણ આપીશ. એ જે એનું ગ્રીપ છે એવું છે. લાઈફમાં જ્યાં સુધી ફસાયેલા છે ને ત્યાં સુધી ઓર્ગેનિક સાથે જ ફસાયેલા. પોઈન્ટ પકડાય છે. ગઈકાલે આપણે વિડીયોમાં જોયું ને, એને શબ્દ વાપર્યો ઓર્ગેનિક. મને મારી પત્નીની જેલેસી આવતી હોય કે મારી પત્ની પ્રત્યે મને શંકા આવતી હોય તો હું ઓર્ગેનિક સાથે જ ફસાયેલો, કારણ કે જેવું ઓર્ગેનિક માંથી છૂટો થાઉં છું તો જીવની તો કોઈ પત્ની છે જ નહીં. તો મેં એક શું કે પિક્ચર ઉભું કર્યું છે કે આ મારી, અને એ પિક્ચર સાથે હું હિપ્નોટાઇઝ થઈ, અને એ પિક્ચર માંથી મને માલિકી ભાવ આવી, જે વસ્તુ છે જ નહીં. અને મને ખબર જ નથી કઈ દિશામાં હું ચાલી ગયો, બધું બેભાનતામાંથી.
એ થોડું જો આપણને ખ્યાલ આવે કે સોલના રિલેશનશિપ્સ જુદા હોય અને બોડીના રિલેશન ઓર્ગેનિક કે બોડી બ્રેઇન સિસ્ટમ એના રિલેશનશિપ્સ જે છે એ તો જીવનનું નાટક ચલાવવા માટેના રિલેશન છે. સમજે મારી દીકરીને કંઈક થાય તો એ એની માટે થાય જ કે મને દુઃખ અને એ દુઃખ થાય તો હું સમજુ કે એ જીવને આ દુઃખમાંથી મુક્તિ જોઈએ એ દુઃખમાં હું આઈડેન્ટિફાઈ ન થાઉં. પોઈન્ટ પકડાય છે. હું આમાં જ આઈડેન્ટિફાઈ થઈ જાઉં ઓર્ગેનિક સાથે અરે મારી દીકરી છે શું થશે આવું થશે. અને એ જ નેગેટિવિટીમાં હું પડ્યો રહું ભાઈ હજી આ રાતે આવી નથી ક્યાં હશે શું કરતી હશે Right? તો હું રોંગ માર્ગે ચાલ્યો. હવે એ બધું એનો મતલબ એ નહીં કે એ બધું થવું ન જોઈએ એ બધું થાય છે અને એમાંથી હું મુક્ત થાઉં છું કારણ કે જીવની દીકરી નથી એ દીકરી આવી છે જીવની મુક્તિ માટે આવી છે. એને જીવનો બંધનનો કારણ ન બને એને જીવનો બંધનનો કારણ બનાવે પત્નીને જીવનો બંધનનો કારણ એ પત્ની જે આવી છે એકબીજાને મુક્ત કરવા માટે એ જે મુક્તિનું જે સાધન છે એને જ આપણે બંધનનું કારણ એ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ એ મુક્તિનું સાધન બંધનનું સાધન નથી. આપણે વિડીયો જોઈ આજે જે મિસ્ટર બોન્ડે કહ્યું કે આપણી હેબિટ્સ જે છે એ હેબિટ્સને અત્યારે જ આપણે સુધારવાની છે અને અત્યારે જ તેને કોઈ નવી રિપ્લેસ કરવાની છે હેબિટ સુધારવાની છે રિપ્લેસ કરવાની તો એ આપણને નેક્સ્ટ બર્થમાં સાથે આપણે એનો એ કરી શકીએ. એટલે જેવું આ શરીર છૂટશે તમે એ જ દિશામાં જશો જ્યાં તમારી હેબિટ છે લઈ જશે. એમાં શ્રી કાવરિયાજીનું એવું કહેવું હતું મેં વાંચ્યું છે એટલે એમાં એમણે એવું કહ્યું કે તમે જ્યારે એસ્ટ્રલ બોડીથી તમે ભૂલોકમાં પ્રવેશ કરો છો ત્યારે આત્મા છૂટી જાય છે મહાકાલ ત્યારે તમને એક સમય ગાળો મળે છે કે જેમાં તમારા અલગ અલગ 7 ફેઝ હોય છે. એ 7 ફેઝ એમને સમજવા પૂરતા રાખ્યા હશે પણ એમાં તમને ચાન્સ મળે છે કે તમે તમારા કર્મની ફાઇલો તમે એને તમને થોડો સમય મળે છે એડજસ્ટ કરવાનો જેથી કરીને તમે નવા જન્મમાં આવો તો એમાં કંઈક સુધારો આવે તો એને અને આને શું રિલેશન હોઈ શકે એટલે એ જ વાત કરે છે કે તમે તમારું સ્ટ્રક્ચર આવડે છે તમારું સ્ટ્રક્ચર ન બદલાય તો તમે કઈ રીતે તમારું કર્મ બતાવશો એટલે ચાન્સ તો મળે છે બધાને ઈ ચાન્સ મળે સમજાય છે બધાને ઈ ચાન્સ મળે છે એટલે એ 7 ચેમ્બર્સ ની વાત કરે એક એક ચેમ્બરમાં પાછા 7 એક એકમાં 7 એક એકમાં પાછા 7 અને રિવર્સ ઓર્ડરમાં આવે અને પણ એ ચેમ્બરમાં આપણી અંદર શું કે જાગૃતિ જ નહીં હોય તો શું આપણને ખેંચી જશે હેબિટ હવે ગોલ્ડ શું કે છે કે તમે અત્યારે નવી હેબિટો એવી બનાવો કે તે વખતે તમારી પાસે જાગૃતિ નહીં નવી હેબિટ તમારે સાચી દિશામાં લઈ જાય એવી કંઈક વાત એને એ ટ્રાય કર્યું છે કે એ ડિજિટલ રૂપે કે તમે રોજ એની સાથે રમતા જાઓ તો તમને ખ્યાલ આવે આ રીતે જ કરવાનું ત્યાં જે કરેક્શન કરવાનો ટાઈમ થઈ અત્યારે પણ ચાન્સ ચાન્સ બાકી તો એ જ કરવાના છે જે આપણે હંમેશા કરતા હોય વસ્તુ સમજી જાઓ વળી હજી જે કઈ લખ્યું છે ત્યાંથી લખ્યું અહીંયા છે બીજું એને આપણો ખ્યાલ કરીને નથી લખ્યું એને ડાયરેક્ટલી જે એને દેખાય છે એ લખી એને જે જરા સમજ 25-50 વાર વાંચો તરત જ કોઈ નિર્ણય ઉપર આવતા નહીં કે એક
મારા લાઈફની વાત કરું, હું સમજતો હતો કે યોગ સૂત્ર હું સમજી ગયો છું. કેટલી વાર વાંચેલું છે. ત્યારે એ હતા ત્યારે એ લેક્ચર્સ પર યોગ સૂત્ર ત્યારે હું યોગ સૂત્ર વાંચું છું તો મને એમ લાગે છે કે હજી કઈ નથી સમજ, સાવ લટકી ગયું. સમજાય છે? જરા ધ્યાન રાખજો, કારણ કે હવે મને એ કઈ સ્થિતિમાંથી બોલે છે એ સ્થિતિ પકડાય છે. ને એ જ્યાંથી બોલે છે એ જ્યારે હું પકડું છું ત્યારે મને કે આ તો જે અત્યાર સુધી સમજ્યો તો એ વાત જ નથી. કંઈક બહુ હાયર લો કંઈક રિવીલ કરવા એ ત્યાં છે. એટલે આપણને દેખાતા તૈયાર સાથે ગપસપ કરે, ગર્લફ્રેન્ડ ની વાતો કરે, કોઈની સાથે લફરું ચાલતું હોય એની વાત કરે, બરાબર છે. નાટક very good. બધી રિલેશનશીપ આવી ગઈ છે. એટલે પહેલી વસ્તુ શું છે કે we have an aim, કે why have we come together for higher goals. જ્યાં સુધી હોય ત્યાં સુધી જરા મુશ્કેલ. એટલે બે જણા ભેગા આવે એટલે બે જણાની વચ્ચે ફિઝિકલ અટ્રેક્શન તો હોય. કદાચ બે જણા વાતો કરે તો એક મેન્ટલ કમ્પેટેબિલિટી, વાતો સમજે, અર્થ સમજે, જે કહીએ. પણ એ લોકો નક્કી કરે કે આપણે જે ભેગા થયા છે એ હાયર આપેલી વસ્તુ. બીજું કે બે વ્યક્તિ નથી મળતા, બે મશીન મળે. અહીંયા પણ હેબિટ છે, અહીંયા પણ હકીકતે બે વ્યક્તિ મળતા જ નથી. કારણ કે હેબિટ નીકળી જાય તો વ્યક્તિ દેખાય ને હેબિટ છે ત્યાં સુધી તો બધું ઓટોમેટિક જ ચાલવા. ઓટોમેટિક કોને ચાલે? મશીનને ચાલે, વ્યક્તિને ન ચાલે. ઓકે, તારે આવો વ્યવહાર મારી સાથે તો કરવો, વ્યવહાર મારી સાથે તો હું શું સમજુ છું કે તું મશીન નથી. પણ એ ક્યાંથી શક્ય બને? હું મશીન છું, તું એ મશીન. ને તું જે રીતે વ્યવહાર કરવાની છે એ જ રીતે કરવાની છે, ને હું જે રીતે વ્યવહાર કરવાનો છું એ જ રીતે કરવાનું. આ એક બેઝિક એક એક્સેપ્ટન્સ બદલેલી છે કે ભાઈ આના સિવાય બીજી રીતે વર્તી શકે એમ નથી, અને આના સિવાય બીજી રીતે વર્તી શકે એમ નથી. એટલે પહેલી વસ્તુ હાયર એમ માટે ભેગા થયા. બીજી વસ્તુ કે બે વ્યક્તિઓ ભેગા નથી થયા, બે મશીનો ભેગા થયા છે. બે હેબિટના માળખા ભેગા થયા, બે સ્ટ્રક્ચર ભેગા. એ સ્ટ્રક્ચરની અંદર જાગૃતિ બિલકુલ નથી. એટલે આપણે એક્સપેક્ટ કરીએ કે ભાઈ અરે તું આવી રીતે કઈ રીતે વર્તે છે, કાલ સુધી તો તું આવી હતી. But you cannot expect, because the machine will only do what it is do. Mechanically જે પ્રોગ્રામ હોય એ જ કરવાનું. ત્રીજી વસ્તુ કે બે સપના મળે છે. એ વ્યક્તિ તો નથી મળતા, બે મશીનો મળે છે, અને એ મશીનો અને એની માટે ઇમેજિનેશન છે ને ઓલાને આની માટે ઇમેજિન. એટલે એ બંને એ બે મળે જ્યારે મળશે ત્યારની વાત ત્યારે, પણ પેલા જે ભેગા થાય છે બેવનું એક પ્રત્યેનું ઇમેજિનેશન, ફેન્ટસી. અને તો એમ જ છે કે રોજ ઉઠીને ચા બનાવશે જ પડે. એ દિવસે સવારે ઉઠે કે મારે ઓફિસે જલ્દી જવાનું છે, તારી ચા હાથે બનાવી લેજે ને ફ્રીજમાં મૂક્યું છે, ખોલી ગરમ કરીને ખાઈ લેજે. એથી મને શોખ લાગવા. I had an imagination. I formed a picture. આ તો હું સવારે ઉઠીશ, સૂર્યનો તડકો આવતો, મારી આંખ ખુલશે ને ચાનો કપ પિક્ચર બનાવ.
સમજાય છે? હવે પિક્ચર તૂટવાનું જ છે. The two people are not meeting to imagination. Imagination ની અંદર શું ન હોય? Imagination ની અંદર શું ન હોય? શું ન હોય? Exactly, there are no obstacles. There are no obstacles. In whatever I imagine, there are no obstacles. Right. હું કહું કે જીવન ઓબ્સ્ટેકલ્સ વગર આવે એ તો શક્ય બને. પણ એટલે ઓબ્સ્ટેકલ્સ સમજાય છે? ઢગલે ઢગલે ઓબ્સ્ટેકલ્સ આવે. એટલે એટલા બધા મેં ચિત્ર એની માટે બનાવ્યા છે ને એને મારી માટે એટલા બધા ચિત્ર બનાવ્યા છે. પેલા તો એ ચિત્રમાંથી મુક્તિ લેવી. આ જ રીતે ભરતશે, આ જ રીતે કામ કરશે. મારો તો પ્રેમ તો સૂર્ય તારાઓ જ્યાં સુધી તો ઓછા પડશે. એ વખતે એક છોકરીએ મને લખેલું, love you as many grains of sand on the beach of the sea. હું ગણ્યા કરું. Dreams. પછી એ એક્સેપ્ટન્સ આવે કે આને પણ ડાર્ક સાઈડ છે, અને પણ ડાર્ક સાઈડ. આની અંદર પણ એનિમલિઝમ છે, મારી અંદર પણ એનિમલ. બેઝિક એક્સેપ્ટન્સીસ થી જયારે બે ભેગા થાય છે, બે લક્ષ્ય માટે ભેગા થાય છે, એકબીજાના ટ્રાન્સફોર્મેશન માટે ભેગા થાય, યાત્રા હવે જુદી થાય. અને કોન્ટ્રોડિક્ટરી નથી લાગતું. મને એમ લાગે છે કે આ નોર્મલ જ છે. આ બધા નોર્મલ જ છે. એના ડાર્ક સાઈડમાં પડેલું હતું એ બહાર દેખાય છે. હવે એનું મને દુઃખ નથી. ખવાતો નથી. હવે સમજણથી હું આગળ વધું છું. હું એડજસ્ટ થાઉં છું, એ પણ એડજસ્ટ. ધીમે ધીમે જે બંનેની ડાર્ક સાઈડ ખુલતું જાય છે, જે કોન્ટ્રડિક્શન્સ છે, પેલા ફિઝિકલ અટ્રેક્શન, જે સાયકોલોજીકલ કોન્ટ્રડિક્શન થાય, અને આપણે શીખતા જાય છે કે જે બધું કોન્ટ્રડિક્ટરી છે એને કેવી રીતે કોમ્પ્લિમેન્ટ. વેરી ડિફિકલ્ટ. 10-15 વર્ષની યાદ. એ જયારે બધું કોમ્પ્લિમેન્ટરી બને છે ત્યારે રિયલ લવ. હવે બે વચ્ચે જરા પણ ડિસઅગ્રીમેન્ટ નથી કોઈ પણ. જે કઈ બોલે એની પહેલા મારા અંદર અગ્રીમેન્ટ. હવે એકબીજાની અંદર ડૂબતા એ જે છેલ્લે લવ મળશે ને, એ ડિઝોલ્વિંગ લવ. હવે સાયકોલોજીકલ ફિઝિકલ લવ, psychological contradictions, transforming the contradictions into complementary psychological love, spiritual. જે શોધતો તો હું જીવનની અંદર પ્લેટ છે, ત્યાં પ્લેટ છે, એવું ફેંકું તું કરતા પડે. તો તું વિચાર કર કે એક પ્લેટનો કટકો એનો બીજો ભાગ શોધી, બીજો ભાગ એવી રીતે ફિટ કરવું પડે કે કોઈક બહારનો મહેમાન આવે ને ખબર ન પડે કે આ પ્લેટ એક એક પાર્ટ મારે જોડીને. મેરેજ વર્ષો નીકળી જાય. બે કટકા આને શોધી રહ્યું છે, આ કટકું આને શોધી રહ્યું છે. એવી રીતે મેચિંગ તૂટેલું છે. સાંધા એવી રીતે ફિટ કરવા પડે. એક પોઈન્ટ આવે આનો, અને આનો મળી ગયો. જે મળે છે એ બહારનું નથી. Outer female finds the inner male, and the outer male finds the inner. The partner is just an excuse. This is real relationship. Leaping for a higher purpose. એકબીજા અને ભક્તિ એનું સ્પિરિચ્યુઅલ પર્પસ સર્વ. અને આ પ્લેટને એનો બીજો ભાગ ફિઝિકલ એટ્રેક્શન થી ચાલુ થયું. એ ફિઝિકલ એટ્રેક્શનમાં જે સેક્સ એનર્જી હતું, શોધતું એનો બીજો ભાગ મળી ગયો. રિઝોલ્વ. રિયલ રિલેશન. એની માટે સમજણ હોવી જોઈએ. આપણે જે ભેગા થયા છે, આની અંદર પણ બીજ છે,
એની અંદર પણ બીજ એકબીજાના બીજને પાણી પાતા જાય એમાંથી કંઈક સ્વર્ગ લોકનું ઝાડ ડ્રીમ્સ જ્યારે તૂટે ત્યારે અંદર દુઃખ જે મેં એની માટે માનેલું એ તો બધું ગાયબ. એ દુઃખને તપમાં ફેરવી use the suffering of pain lies happy of suffering. Right? આવું કંઈક છે. What is electricity and gravity? We can only imagine when it is flow of electrons or items, something flowing from it. Can you say that they both rely on some different kind of dimensions or plane? એટલે ગ્રેવિટી સાયન્સ પૂરતું ગ્રેવિટીને સમજી શકે પ્રોપર્ટીઝ રાઈટ. ગ્રેવિટીના પ્રોપર્ટીઝ તો ઘણા બધા જે અદ્રશ્ય હોય જે સાયન્સની પકડમાં આવી શકે આપણે હજી બ્રેનના ભાગ કરે છે. બ્રેનનો ભાગ 1 2 2 1 2 ની અંદર હા 3A 3B અથવા 3A અને 4 બરાબર છે. 4 જે છે એ જ્યાં ડિવાઇન છે ડિવાઇન હવે આપણે મહેનત કરીએ ફ્રોમ 1 ટુ 2 ટુ 2B 3 પણ જ્યારે 4 માં પ્રવેશ કરીએ ને ત્યારે એ ડિવાઇન ની જે ગ્રેવિટી છે એ આપણને ખેંચી લે. હવે આપણે કંઈ પણ કરવાની જરૂર નથી. એ ડિવાઇન ની ગ્રેવિટી આપણને ખેંચી એ ગ્રેવિટીનો જે પ્રોપર્ટી છે એ સાયન્સની પકડમાં ક્યાં ક્યાં હોય તો જુદી જ પકડ છે જુદી જ વસ્તુવાદ છે. એટલે ગોલ્ડ કહે છે કે સાયન્સને જે દેખાય છે ઇલેક્ટ્રિસિટી અને ગ્રેવિટીની બાબતમાં એ તો આટલું જ દેખાય. ઇલેક્ટ્રિસિટીના પ્રોપર્ટીઝ પણ ઘણા હોય રાઈટ. મને એના પ્રત્યે ગાંઠ છે વચ્ચે કંઈક ઝઘડો થયો કન્ફ્યુઝન પર આવી જાવ એટલે અંદર ગાંઠ પડી જાય કે એ જે ગાંઠ છે અંદર એની ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી છે કે નહીં ઇટ ઇઝ નથિંગ બટ બ્લોકેજ ઓફ ઇલેક્ટ્રિસિટી. એ સાયન્સની પકડમાં ક્યાં the body brain system as an electrical field, the divine fragment as an electrical field, the astral body as an electrical field. અને આ બધાની રમત એકબીજાની સાથે પણ ઇલેક્ટ્રિસિટીની જ પ્રોપર્ટી છે સાયન્સની પ્રોપર્ટી. આપણને ઇલેક્ટ્રિસિટી અને ગ્રેવિટીનો તો આટલો જ ભાગ દેખાય છે એના તો ઘણા બધું બહુ મોટી સ્પેક્ટ્રમ છે એ કહેવાનું સમજાય. સાયન્સ આજે ગ્રેવિટીને થોડુંક જ માપી શકે છે. ક્યાં સુધી અર્થ છે ત્યાં સુધી ગ્રેવિટી Surface, but it attracts towards the 19 miles હા 19 miles એ જેવું રોકેટ 19 miles થી બહાર ગયો it has escaped from gravity. એમ કે ને રોકેટ 19 માઇલ ની બહાર ગયો એટલે ગ્રેવિટીમાંથી મુક્તિ. Right? ગુરુત્વાકર્ષણ નિયમ શું કહેતા 90 miles go to 17.6 છે 19 છે ને. હવે પછી ગ્રેવિટી નથી not enough to come into any scientific instrument. Not enough to come into any scientific
ઇન્સ્ટ્રુમેન્ટ છતાં ગ્રેવિટી તો છે જ. સમજાય છે? હવે લાઇટ અને ગ્રેવિટી બંને વચ્ચેનો અંતર શું? Light is something which emits from itself, whereas gravity is something which attracts towards its pole. બંને વચ્ચે શું ફરક છે? ટાઈમ. એક દૂર તારા છે તો એની લાઇટ ને અહીંયા આવતા મિલિયન્સ ઓફ લાઇટ યર્સ થઈ એટલે ત્યાંથી લાઇટ ને અહીંયા પહોંચતા કયો લો લાગુ પડે છે? ટાઈમ. હવે એ તારાનું જો સાયન્સ પાસે કોઈ ગ્રેવિટી માપવાનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય જે એની પાસે નથી તો એ જેટલું પણ દૂર હોય ને ગ્રેવિટી ઇન્સ્ટન્ટેનિયસ પકડાય છે. શું કહેવા માંગુ? ઇન્સ્ટન્ટ છે જેમ ટાઈમની જરૂર પડતી નથી એટલે એ મિલિયન્સ ઓફ લાઇટ યર્સ મને એ તારો દેખાય છે અત્યારે ત્યાં પણ એ કદાચ ત્યાં નહીં હોઈ શકે પણ જો એનું હું ગ્રેવિટી કોઈ રીતે માપી શકતો તો આ ક્ષણે મને ખબર પડે કે એ ત્યાં છે કે સમજાય છે? હવે આપણા જે ઋષિઓ છે કે જે અંદરનું ડિવાઇન ફ્રેગમેન્ટ છે એના કયા ગુણ છે? તો સત, ચિત્ત અને સત એટલે શું? પ્રકાશ. ગ્રેવિટી. ગ્રેવિટી. સત એટલે ગ્રેવિટી. એ તો ત્યાં છે અને છે જ. માપી નથી શકાતો એ જુદી વાત છે. બહુ દૂર આપણી પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી પણ એ તો છે જ. ગ્રેવિટી. સત એટલે ગ્રેવિટી. હા, યસ. સમજાય છે એનું ગ્રેવિટી. પણ ચિત્ત એનો પ્રકાશ છે. ચિત્ત એનો પ્રકાશ છે. એ છે પણ એને જ્ઞાન છે કે છે. એ જ્ઞાન શેના લીધે આવે? જ્ઞાન લેવા માટે મારે ટોર્ચની જરૂર. Without light, there can be no knowledge. Without light, there can be being, Sat. But without light, there can be no knowledge of being. એટલે એનું લક્ષણ કીધું સત, ચિત્ત. એનું લક્ષણ કીધું એ છે પણ એનું જ્ઞાન પણ છે. એ છે એ જ્ઞાન માટે ટોર્ચની જરૂર પડી. એ ચિત્ત એમાં સત અને ચિત્તમાં તો બહુ મોટું ત્યાં લાઇટ અને ડાર્કનેસ. એ લાઇટ જેવું આવી ગયું, ચિત્ત જેવું આવી ગયું એટલે એ જે જીવ જે છે એ ટાઈમથી બંધાય. ટાઈમથી બંધાય. રાઈટ? ગ્રેવિટી ને સાયન્સ ક્યાં? ગ્રેવિટી ઓફ ધ ડિવાઇન ફેક્ટ. પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ માટે સમજાય કદાચ કોઈ સાયન્ટિસ્ટ વાંચે તો સમજાય છે. એટલે ગોલ્ડ એ કહેવા માંગતા હતા કે આપણને ઇલેક્ટ્રિસિટી અને ગ્રેવિટી જે દેખાય છે એ તો બહુ થોડું દેખાય છે. તો દ્રશ્ય જે એનો ભાગ છે એ આપણને દેખાતો નથી. એવી રીતે એને ન કીધું કે એનીથિંગ ફોલિંગ એટ અ રાઈટ એંગલ વી કેનોટ સી. ઓલ્ફેગનું જેને શબ્દ એનીથિંગ ફોલિંગ એટ અ રાઈટ એંગલ એટલે ક્ષણે જે આપણને દુનિયા દેખાય છે પણ કેટલી જગ્યાએ જ્યાં પ્રકાશ પડતો હશે એ મને દેખાતો નથી. જેમ આપણે ગાડી ચલાવીએ છીએ ભાઈ અહીંયા મિરર, અહીંયા મિરર, અહીંયા મિરર પણ ડ્રાઇવિંગ ટેસ્ટમાં શું કે તમને છેલ્લે શું કે આ મિરરમાં જોયું, આ મિરરમાં જોયું, આ મિરરમાં જોયું. છેલ્લે શું કે લુક વન મોર ટાઈમ બિહાઇન્ડ યોર રાઈટ શોલ્ડર. એમ કે ને લુક વન મોર ટાઈમ બિહાઇન્ડ યોર શોલ્ડર. ઇવન ધો તમે 3 મિરરમાં જોયેલું છે એક બ્લાઇન્ડ સ્પોટ છે. એક બ્લાઇન્ડ સ્પોટ છે જે 3 મિરરમાં આવતું નથી. એ તો તમારે શોલ્ડર ની પાછળ જ જોવું પડે તો તમને ખ્યાલ આવે કે ઓવરટેક કરવું કે શીખવાડે ને ડ્રાઇવિંગ સ્કૂલ આ રીતે શીખવાડે. સમજાય છે? એવી રીતે
આપણી જે દ્રષ્ટિ અત્યારે આપણને દેખાય છે કે આ દુનિયા છે, પણ કેટલા બધા બ્લાઇન્ડ સ્પોટ છે, અને એ બ્લાઇન્ડ સ્પોટમાં ગાડી છે કે નહીં આપણને ખબર નથી. આપણને ગ્રેવિટીની સંવેદના હોય તો એ અદ્રશ્ય હોય તો એ ખબર પડે આપણને કે અહીંયા તો છે. એને અહીંયા કોઈ ચાલ્યું જાય ખેતી ન દેખાય, પણ જો બીજી કોઈ સંવેદના હોય ગ્રેવિટી, તો અહીંયા બેઠો જ છે ને, મને નથી દેખાતો કારણ કે લાઇટ ઇઝ ફોલિંગ એટ અ રાઈટ ટાઈમ. સંવેદના હોય તો મને દેખાય, તો અહીંયા જ બેઠો છે. પૂરું કરીએ છીએ.